जय समाज, जय सियाराम। श्री कच्छ गुजर क्षत्रिय समाज कर्नाटक प्रादेशिक अंतर्गत આવતું આ કલબુર્ગી ઘટક મહાસભા ઘટકોના આંગણે અંતર્ગત આજનો આ પ્રોગ્રામ ખૂબ આજે ખુશી થઈ છે કલબુર્ગી ઘટકની અંદર, કારણ કે આપ સર્વેને મળવાનું, આજે જોવાનું અને પહેલી વખત જ કર્ણાટક આ કલબુર્ગી ઘટકની અંદર આવવાનું થયું છે। જ્યારે આપની આ બધી સુંદર મજાની ઉપસ્થિતિ હાજરી જોઈએ, વડીલો, ભાઈઓ, બહેનો, આ બધા અહીંયા બધા ટ્રસ્ટીગણો સર્વે, અમારો મહાસભા સાથે સુનિલભાઈ, આ બધા અમારા બધા પ્રાદેશિક પ્રમુખો, તો આજે મહાસભા ઘટકોના આંગણે અંતર્ગત આટલું સુંદર મજાનું આ અહીંયાનું પ્રોગ્રામમાં મંચ ઉપર અહીંયાના કલબુર્ગી ઘટકના પ્રમુખ શ્રી, આજના આપણી અધ્યક્ષ છે, સાથે સાથે આપણા મહાસભાના આદરણીય સન્માનીય પ્રમુખ શ્રી સુનિલભાઈ ચાવડા, જે ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે પણ અમારી જવાબદારી સંભાળીને ખુશી એ થઈ હતી કે જ્યારે માધાપરની અંદર 2018માં અધિવેશન થયું ત્યારે એ પ્રમુખશ્રી તરીકે પણ અમારું 3 દિવસથી કર્યું હતું અને માધાપુરનો અમને જે અમને લાવો મળ્યો હતો ને એ આજે અમારા હૃદય સ્થાનમાં છે। તો અમે તો આવો વરિષ્ઠ ઉપપ્રમુખ હતા અને એ સ્થાન જ્યારે એમને નિભાવ્યું માધાપર 2018 પ્રદેશ, અમને પણ અધિવેશન માધાપરમાં પહેલી વખત થયું હતું। એવા અમારા સુનિલભાઈ, ખૂબ ખુશી થાય। સવારે કીધું સુનિલભાઈ અમારી સાથે હાલો, ખૂબ આનંદ આવશે અમને પણ, અને એમ લાગશે મહાસભા અમારી સાથે બધા છો, એટલે વડીલો ખૂબ અમારે અને આખો સમસ્ત સમાજ અમારી સાથે છે, પણ આ બધો ભાવ જગત છે એ ખુશી થાય છે। હું જરૂરથી ખુશથી સાથે સાથે આપણા આંધ્ર પ્રાદેશિકના સન્માનીય પ્રમુખ શ્રી યોગેશભાઈ, એ પણ ખૂબ ચિંતિત તીવ્રતાથી છે। વચ્ચે પ્રોગ્રામ બન્યો હતો તો થોડી મારી તબિયત ન હોવાને કારણે ફોન થયો હતો, પાછો મારો પ્રવાસ અહીંયાથી જ અમે આજે ચાલુ કર્યો છે। એવા યોગેશભાઈ શ્રી, સાથે સાથે અમારા વરિષ્ઠ મહામંત્રી શ્રી વિનોદભાઈ ખોડિયારજી, સાથે અમારા મંત્રી શ્રી ગિરીશભાઈ, અને અહીંયા મહિલા મંડળ, યુવા મંડળ, આપ સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, આજે મહાસભા ઘટકોના આંગણે અંતર્ગત આવવાનું મારું અહીંયા પહેલી વખત કલબુર્ગીમાં થયું છે, કારણ કે આ ઘટકમાં ક્યારે પણ આવવાનું નથી થયું। ખૂબ ઇંતજાર હતો, ઘણી વખત અહીંયા બેઠા છે વડીલો દ્વારા આમંત્રિત મહિલા મંડળ કરવામાં આવ્યા હતા કે વિનોદભાઈ એક વખત અમારી મુલાકાત કરશો। મેં કીધું હવે એ જોગ બને અને સમય આવે ને મારી રામ કૃપા કરે તો કાંઈક બને, તો આજે એ અવસર આજે આવી ગયો છે। અને સાથે સાથે આવવાનું પણ પ્રયોજન એ હતું કે જ્યારથી મહાસભાની જવાબદારી મેં સંભાળી ત્યારે મનમાંથી નક્કી કરી લીધું હતું કે મારો સમસ્ત સમાજ જ્યાં પૂરા 127 ઘટકની અંદર વસે છે, તો મારે એક એક ઘટકની અંદર જાવું અને ભલે ને 1 ઘરો, 2 ઘરો કે 5 ઘરો, એની મુલાકાત લેવી, મારા પરિવારોની લેવાની, કારણ કે આપની ઉર્જાથી સમસ્ત સમાજમાં ઉર્જા છે ઘટકોના કાર્યોથી। તો આજે જે વડલાની છાયાને ભેગા થાય, જ્યારે વડલાની છાયા હોય અને એ છાયા પણ કેવી માયા જેવી છાયા છે, કારણ કે વડલો છે સ્તંભ, મહાસભા છે સ્તંભ છે, અને એની ડાળીઓ છે વડલાની 127 ઘટક છે। અને આપણે બધા સર્વે હોદ્દેદાર શ્રીઓ જ્યારે આપણે કર્મોથી એને આપણા ફરજથી જ્યારે એનું સિંચન કરીએ ત્યારે વડલો લીલો રે, લીલો ઘટાટોપ રે, અને એની છાયા કેવી હોય કે આપણે શાંતિ નિરોધ વધે। એટલે જ એ કહેવા એમ માગે છે વડલાની પ્રતીક એટલા માટે છે કે આપણે વડલા નીચે રહેશું, એના સાથે રહેશું, વડલો લીલો હશે, એની છાયા મળશે, કેટલા સુખ શાંતિ, પરિવાર, ભાઈચારો, પ્રેમ, લાગણી, એકતા, સંગઠન જે કાંઈ છે એ વડલાની નીચે છે। પણ કદાચ એમ કે મને સમાજથી કાંઈ નથી, સમાજથી બહાર જાશું તો પછી તો તડકો છે, 40 ટેમ્પરેચર છે, એમ કે નથી, તો આજે તો વડલાની છાયા એવી છે કે જે ઠંડક આપે છે। તો આજે સમાજ માટે જે વડલે આપણે વડલાની છાયે ભેગા થઈએ એવું સૂત્ર મળેલું હતું, એક જ કે છે કે આપણે સંગઠન, એકતા અને પરિવાર, કારણ કે કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ એ મારો પરિવાર છે। કદાચ આપણે એમ કહીએ કે આપણો પરિવાર કોઈ તમારી જ્ઞાતિ કહી તો કહેશો મારું કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ નામે ભાઈઓ બહેનો છે, મારો પરિવાર છે। અને આને આપણું રાષ્ટ્રમાં સુંદર મજાના કાર્યો કરે, સનાતનના કાર્યો કર્યા છે, અને પરિવારના ખૂબ કાર્યો છે। આજે આજનો આપણો સમાજ, ભલે આપણી મહાસભાની રચના 52 વર્ષ જેવા થઈ ગયા છે,
પણ આજે અવિરત વર્ષોથી જે આપણે 18 ગામ છે કચ્છના કેપિટલ 18 ગામ અને 18 ગામમાંથી 127 ઘટક થયા. કારણ કે આપણે અહીંયા બેઠા હશો તો આપણે પૂછવામાં આવશે તમારા દેશમાં ગામ કયું છે, તો કોઈ ને કોઈ ગામ હશે, કુંભારિયા, દેવાડિયા, કુકમા, માધાપર, અંજાર, કાંઈ પણ કહેશું આપણે. પણ જ્યારે 18 ગામમાંથી 127 ગામનો વસવાટ થયો તો એ કેપિટલ આપણું કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ 18 ગામ છે. જ્યારે આપણે અહીંયાથી ત્યારે પૂરા ભારતમાં ફેલાણા. આપ વિચાર કરો, આપણા વડીલો પૂર્વજો કેટલા વર્ષ પહેલા આપણે અહીંયા આવ્યા છો. અમે તો એનો ઇતિહાસ બોલે 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ પહેલા અહીંયા આવ્યા છીએ દેશમાંથી. તો જ્યારે આપણે અહીંયા આવ્યા છે તો કાંઈક ક્ષમતા હશે. વિચાર કરો 100 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હશે, છતાં પણ કચ્છથી કરીને આટલા દૂર સુધી આવી અને એક પરિવાર, બે પરિવાર, પાંચ પરિવાર ભેગા થઈને વસવાટ થયો. તો આપણી કાંઈક તો ક્ષમતાને કાંઈક તો આપણી અંદર તાકાત હશે તો આપણે ગામ મૂકીને અહીં આવ્યા. નકા ગામ મૂકીને બીજે જાવું તો કેટલો બધો વિચાર થાય. આજે તો બધું સરળતા છે, પણ તેથી સરળતા નથી, કઈ આવન જાવન નતું, કાંઈ નતું. તો 80-90 વર્ષ પહેલામાંથી આવી અને વસવાટ કરો અને આ ગામની અંદર આપણે સમાજવાડી બનાવીએ અને સમાજના રૂપમાં પરિવારની રીતે ભાઈઓ બહેનો વડીલો એકબીજા સાથે રહી પ્રેમ ભાવથી નાતાથી સંગઠનથી રહીએ અને સાથે સાથે મળીને જે પણ આખી ગુજરાતીઓ ગુજરાત સમાજની રીતે રહીએ તો કેટલો આનંદ આવે. તો કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ આપણો પરિવાર છે. 18 ગામમાંથી 127 ઘટકની રચના થઈ. તો જ્યારે પ્રમુખ બન્યો ત્યારે મને થયું પણ 127 ઘટકની અંદર મુલાકાત લેવું છે, કારણ કે મારો સમાજ જ્યાં વસે છે પૂરા આજ મેટ્રો સિટીની અંદર છે 4 મોટા મેટ્રો સિટી. ભલે આજે થોડા ઘટકો નબળા થઈ ગયા, દિલ્હી, કલકત્તા, મુંબઈ અને મદ્રાસ 4 મેટ્રો એટલે સમજો 4 મેટ્રો એટલે પૂરું ભારતની અંદર 127 ઘટકનો ફેલાવો થયેલો છે. આ સમાજ આટલા પૂરા ભારતમાં ફેલાવો ભલે નાનો સ્વીટ પરિવાર છે, સ્વીટ સમાજ છે આપણો, પણ આજે શક્તિની રીતે તમે જોઈએ આપણે. કારણ કે આજે જે મુલાકાત થઈ તો બીજું પ્રયોજન મારું એ પણ હતું કે જ્યારે 2018 ની અંદર પુનઃ મધ્ય મને જાન્યુઆરીમાં સમાજ રત્નનું સન્માન મને આપ્યું તો મારું પણ એક મનમાં વિચાર હતું કે જ્યારે મારા 170 સમાજ મારા ઉપર જે કલીગીગરની મને જે સમાજ રત્ન બિરુદ દીધું તો મારે એનો આભાર તો વ્યક્ત કરવો પડે તમારી પાસે. કારણ કે એટલા કેટલાય હશે કે જેને મને લીધો ને મને પણ ઈચ્છા હતી કે આપ શહેરમાં કોઈને પ્રોગ્રામમાં આવ્યા ન હોય, સમાજમાં તો ન મળ્યા હો. તો આજે અહીંયા આવી કરી અને હું આજે આપણા માટે સાથે સાથે આભાર પણ વ્યક્ત કરવા આવ્યો છું કે તમે જે મારા પર વિશ્વાસ રાખી અને જે મને ગરિમાનું પદ, ઊંચાઈનું પદ આપ્યું છે એનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એ પણ ખાતરી આપું છું કે તન, મન ને ધન સાથે જ્યાં સુધી મારું જીવન રહેશે ત્યાં સુધી મેં મનમાં મારો પરિવાર જ માની લીધો છે ને એ રીતે જ મારું રીતે વ્યવહાર છે. તો આજે હું પણ તેને મળ્યું છે તો જરૂરથી હું આપણે ખાતરી આપું છું કે મારું આશીર્વાદ મારા જીવનને, મારા સમાજને કેમ એમ આગળનું મારાથી જે થશે એ આગળ વધારતો રહીશ. આપણે એક હતો આપણો દિલથી હું આભાર વ્યક્ત કરું છું કે જે ગરિમામય ઉપર સન્માન છે એ આપ્યું છે. આપણો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એ પણ કહું છું કે આપણો સમાજ કેટલો જબરજસ્ત છે કે કેવા રાષ્ટ્રના કામ કરે. આપણા વડીલો મોભી થઈ ગયા, પૂર્વજો જેવા કેવા મારતી તો પાઘડી ટોપી વાળાને કેવા સામર્થ્ય હતું જેનું કે વિચારો કરો કે અડધા ભારતમાં રેલવે બિછાવી આપણા વાળાએ કેટલા પહેલા, જેથી કાચા સાધનો હતા, કાંઈ નહોતું. આ લાકડાના સ્લીપરોને જંગલોમાં જઈને બ્રિજોને રેલવે અડધા ભારતનો ઇતિહાસ બતાવે છે આપણો. અડધા ભારતમાં ઇતિહાસ આ બારી બ્રિજ કલકત્તાનો આજે અડીખમ છે લોખંડનો બ્રિજ રાયબહાદુર જગમાલ રાજા નાગોરના ચૌહાણ પરિવાર દ્વારા જે આજે બ્રિજ આજે એક ધરતી ઉપર આજે તમે જુઓ બ્રિજ એમ થાય કે કાલે બનાવ્યું છે. 100-125 વર્ષ પછી બ્રિજ આજે એમ છે. રામેશ્વરનું વેળા હમણાં અમે કાલે ગયા હતા, કાલે રામેશ્વર હતા, કાલે રામેશ્વરના દર્શન કર્યા, ધનુષકોટી ગયા હતા, વટાણા ફોટા પડ્યા છે. તો એ વર્ટિકલ બ્રિજ જે 100-125 વર્ષ પહેલા આપણા અંજારના ચાવડા પરિવાર દ્વારા 125 વર્ષ પહેલા એ રામેશ્વરનો બ્રિજ બનાવ્યો છે. વર્ટિકલ કે જહાજ આવે ખુલી જાય અને પાછું બંધ થાય. હમણાં 2 વર્ષ પહેલા મોદી સાહેબે ઉદ્ઘાટન કરી નવો બ્રિજ બન્યો. પણ તમે જુઓ કે કેટલો 1 થી 2 કિલોમીટર જેટલો લાંબો બ્રિજ એ ત્યારે બનાવવામાં આવ્યો. આવા કેટલા બધા રાષ્ટ્રોના કામ કર્યા, કેટલી જગ્યાએ રેલવે સ્ટેશનો, કેટલી જગ્યાએ જે આપણા પરિવારનું નામ છે. અમે જ્યારે અમને અંજારની અંદર આપણે બોટિંગ બની ભુજને 100 વર્ષ બોટિંગ ના થઈ ગયા. વિચાર કરો 100 વર્ષ પહેલા રાયબહાદુર જગમાલ રાજાએ
બોર્ડિંગ ભુજમાં ચાલુ કરી. 100 વર્ષ પહેલા આપણે વિચાર કરતા હતા શિક્ષણનો ઇતિહાસ કે મારા દીકરા દીકરીઓ કે જો ભણશે ને દીકરાઓ તો એ શિક્ષણ હશે ને તો ક્યાં કુરિવાજ નહીં આવે, રેલાશે નહીં, એની ક્ષમતા હશે, આગળ વધી શકશે, પરિવારની ક્ષમતા આવશે. આજે 75 બોર્ડિંગ અંજારના 75 વર્ષ થયા, કેળવી મંડળને 60 થયા. અમારી દીકરીઓ કન્યા છાત્રાલયને 30 વર્ષ થયા. આજે પણ દીકરીઓ કન્યા ભારતમાં એક જ કન્યા છાત્રાલય છે જે 30 વર્ષ. આજે 22 દીકરીઓ કન્યા છાત્રાલય કુકમામાં ભણે છે. વિદ્યોતેજક મંડળ જુઓ જે હાઈસ્કૂલ છે કુકમાની અંદર આપણા સમાજ દ્વારા રચવા કેજી કે રાઠોડ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બાલવાડી હતી ચૌહાણ પરિવાર દ્વારા પ્રાથમિક શાળા કાંઈક અમને મળી હતી. તો આવું એક મજા મને. બીજું ગુરુ પરંપરાની સંપ્રદાય જો તો આપણે કુકમાનો તો ગરીબદાસજી આશ્રમ, નિવૃત્તિ આશ્રમ, આ 125 વર્ષ પહેલા આપણા જ સંતો, આપણા જ પરિવારના દ્વારા સંતો દ્વારા નિવૃત્તિ આશ્રમ, એક સંત સમાજ જે હોય એ આપણો કુકમા ગરીબદાસજી મહારાજ, બાણદાસજી મહારાજ બ્રહ્મલી, વાસુદેવદાસજી મહારાજ બ્રહ્મલી. આજે એ 125 વર્ષનો ઇતિહાસ જે આપણા કુકમાની અંદર છે. ને કુકમાના ડાક પરિવારના તો ચૌહાણ પરિવાર, ડાક પરિવાર અને કરશનદાસજી મહારાજ, ઈશ્વરરામજી વાંડાઈની અંદર. તો હવે ક્યાં આપણો સમાજ તમે જો રાષ્ટ્રની જુઓ, સનાતનમાં જુઓ, તમે કઈ જગ્યાએ આપણે ક્યાં નબળા હતા. તો આજે આપણે સમાજ અને આપણો વિરાસત અને વારસો આટલો બધો મજબૂત હોય તો આપણે નાની વાતમાં ક્યાં આવી મને કયો. આપણે ખાલી વિચાર કરીએ તો આપણામાં ઉર્જા આવી જાય કે અમારા વડીલો પૂર્વજો પાઘડીવાળા હવા કેવી તાકાતો હતા. એને સહન કરીને, એને તપ કરીને જ્યારે આપણા માટે વિરાસત વિચાવી છે અને દઈને ગયા છે કે તમે પણ આગળ વધારતા રહ્યો. તો આ સમાજ છે કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ અને એ સમાજના જો પરિવારના આપણે સત્તામાં તમારા મારામાં પડવા કરતા આપણા પડાના ભાવમાં શું કામ ન જીવીએ આપણે? તમારું મારું કરીને કે આપણું છે. જ્યારે આટલા દૂરથી જ્યારે વસતા મારો સમાજ હોય તો સંગઠિત એકતા, ભાઈચારો, પ્રેમ, લાગણી અને સંગઠન સાથે આપણે રહીએ. કાંઈ કેમ થાય કે જીવનમાં આપણે આપણા દીધું છે. મારી જ્ઞાતિ ગંગા, હું કચ્છ ગુજર ક્ષત્રિય સમાજનો, મારે કાંઈ ઋણ ચૂકવું છે સમાજનું, એ આપણી ભાવના સાથે આપણે જીવીએ. ત્યારે આવો સમાજ હોય, આટલું બધું જ્ઞાતિ ગંગાનું મળેલું, કેટલો સ્વીટ તાકાતવાર. કઈ જ્ઞાતિ હશે બતાવો, કા પારસી બતાવો. એ જમશેદજી ટાટા નેવરોજ જ્યારે કોરોના રસી આવી તે પૂનાવાલાએ રસી કરી. ભલે નાનો સમાજ હોય પણ એની શક્તિ અપરંપાર હોય, ઊંચામાં ઊંચી તેની ધજાઓ ખરકતી હોય. તો આ સમાજ તળાવ, કુવા, શેરો, મંદિરો, ખાટ ચોકો કચ્છના એવા દાન દાતા જેની કમાવાની તાકાત હતી એને વાપરવાની પણ તાકાત હતી. એવા હતા ને દિલથી વાપરતા, એને ખૂબ ખુશી સાથે, પ્રેમમાં, આદર સત્કાર, સન્માન સાથે એક મોહબ્બતથી જીતી. તો આ સમાજ આપણો હોય તો આપણે પણ મોકો મળ્યો હોય અને જીવતા આવીએ અને ક્યાંય પણ આવીએ તો મારો પરિવાર, મારો સમાજ, મારો ભાઈચારો, મારો પ્રેમ, મારી લાગણી કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ સાથે, મારા પરિવારના વાત સાથે, નાત સાથે આપણે રહેવું જોઈએ. નાની વાતો તો તાસીરો છે જીવનની હોય, સ્વભાવ છે, બધું હોય. એકમાં રહીને કરતા મેન લક્ષ્યમાં રહેવું જોઈએ. કર્તવ્ય ભાવના રાખવી જોઈએ. કોઈ વિચારોમાં કોઈ નહીં જાય. એનું કાર્ય શું છે એને જોવું જોઈએ. એનું શું કાંઈ છે એમાં ન પડવું જોઈએ. તો જ્યારે ઈ કરશું ત્યારે આપણે ઊંચાઈ મળશે, સુખ શાંતિ મળશે, સામેવાળાને મળશે, એકબીજાનો પ્રેમ વધશે, નજીક આવશું. ને બાકી તો કુજુલ સમય જવાનું છે. તારી મારી આપણે તારું મારું કરતા આપણા પણાનું કરીએ, આપણા સમાજનો ભાવ કરીએ તો આ મહાસભા, આ સમાજ, આખું સ્ટ્રક્ચર છે 52 વર્ષ. મહાસભા પ્રાદેશિક ને ઘટકો કાર્ય કરે છે, ઘટકો પ્રાદેશિકો. મહાસભા તો વડીલ છે, એક છાયા છે, વડલાનો સ્તંભ છે, એમ છાયા છે ને ડાળીઓ છે, એનું ફળ છે, દે છે. ઘટકો છે, એની તાકાત છે, કાર્યો કરે છે. આજે સમાજમાં જુઓ કેટલા બધા કાર્યો થાય છે. ઘટકો કરે, પ્રાદેશિકો, મહિલા મંડળ, યુવા મંડળ એની પાંખો છે, મહિલા મંડળ, યુવા મંડળ અને એને ઘટક ને પ્રાદેશિક ને મહાસભા એનું સ્તંભ છે ને એ કાર્ય કરે છે. અને આજે સમાજમાં તમે જુઓ ઘટકો સાથે મળીને પ્રાદેશિક, મહાસભા, ત્રિવેણી સંગઠન કેટલા બધા કાર્યો થાય છે. અત્યારે તમે સગપણ સંમેલન, સમૂહ ભાગવત, સગપણ સંમેલન, સમૂહ લગ્નો, કેટલી બધી આ યોજના કાર્યો, મહિલા મંડળ કેટલું આજે હું તો 80-85 ઘટકમાં ભણ્યો છું. આજે મેં જોયું છે કે આ 85 ઘટકોની અંદર ક્યાં નાના ઘટક છે પણ મહિલા મંડળ જાગૃતતા સાથે આ સમાજને ટકાવી રાખવાનું કામ કરે છે. તો ખૂબ ધન્ય છે મહિલાઓ આ બધા સમાજમાં તમે એક ઉર્જા તો એક પ્રેરણા સ્ત્રોત
સમાજનું તાકાત છો આપ. અને એનાથી આજે સમાજ એક સાથે રહે છે અને ખૂબ એકતા સંગઠન સાથે ક્યાંક ને ક્યાંક જોડી રાખવાનું કામ. ભલે વર્ષમાં એકવાર મળીએ એટલે મન ટૂંકું ન કરી કે અમે પ્રોગ્રામ નથી કરતા, વર્ષમાં એક વખત મળીએ, ભાઈચારાથી રહી, પ્રેમ મળે, એટલું ભેગું થાય તો ઘણું છે. એકબીજાને ઓળખીએ, મળીએ, ભલે 12 મહિને મળીએ, જઈએ મળીએ નહીં, પણ પ્રોગ્રામ કરીને મળતા તો રહી. આજે 200 પરિવાર જ્યારે કલબુર્ગી ઘટકની અંદર હોય અને આપ સાથે હો તો આપણે એમ સમજો કે તમે બોલો. આજે અમે ઓરિસ્સા, પશ્ચિમ ઓરિસ્સા, પૂર્વ ઓરિસ્સાના ઘટકોના પ્રવાસો કર્યા, એને જાગૃત કર્યા. તમે જગન્નાથ પુરીની કથા જુઓ, 77 પોથી સમૂહ ભાગવત, અધિવેશન, સગપણ સંમેલન, એ જગન્નાથ પુરીમાં એક ઘટક ન મળે, ઘટકનું અંદર એની અંદર એ કાર્ય થયું. અને આ તમે જુઓ કેટલી ઉત્સાહ ઉર્જા સાથે થયું. 2 મહિના પહેલા ઓરિસ્સા પશ્ચિમ પૂર્વ પ્રવાસ કરી આવ્યો, જાગૃત કર્યો, આટલો 0 કમ્પ્લેન આખું અધિવેશન બની ગયું. અને ખર્ચા જુઓ તો 80 લાખ રૂપિયાનો ખર્ચો થયો. પણ તમે જુઓ કે જે મારા જગન્નાથ આપના હાથ જય જગન્નાથ, જગન્નાથ ભગવાન એટલા આશીર્વાદ દીધા. હવે એ આખું ઓરિસ્સા તમે જાઓ તો થનગને છે. અને એમ કે છે બતાવો હવે શું કામ છે, કયા પ્રોગ્રામ રાખવા છે, બતાવો. અધિવેશન રાખવું છે, કાંઈ પણ રાખવું તો બતાવો, અમે તૈયાર છીએ. હવે તમે કહેજો અમને. ત્યાંના વડીલ પ્રભારી આપણા રાઉરકેલાના ભૂપેન્દ્રભાઈ, એ પણ હવે કહે છે, ભૂપેન્દ્રભાઈ પણ કે વિનોદભાઈ હવે કાંઈક પ્રોગ્રામ રાખજો મહાસભાનો આ બાજુ. મેં કીધું સારું. તો આ ઘટકોના પ્રવાસો સંગઠન ઉર્જા કરવાથી આ જગન્નાથ ભગવાનની કથાનું જે રિઝલ્ટ જોયું અને એની ઉર્જાની જે કામ અને એનામાં જે જાગૃતતા આવી ગઈ છે. નકર એક સમય હતો કે એની જે સિચ્યુએશન હતી એક જેને કહેવાય ને કે સાવ એવી હતી. ત્યારે અમને એમ થયું કે અમારું એક જ લક્ષ્ય છે, અમે શું કરીએ કામ, અમારું કામ જ આ છે, બાકી તો કામ તો ઘટકો કરે. અમે તો ઘટકોના છે, ઘટકોથી મહાસભા છે કે નહીં કે મહાસભા આપ ઘટકો છો તો એનાથી મહાસભા છે, મહાસભા તો વડીલપણું છે. અમારો તો આશીર્વાદ ને તમારો સાથ સહકાર છે. આ બધાને કામ કરવાનું છે. આપ બધા કરતા રહ્યો તન મન ધન સાથે. તમારાથી જે થાય પ્રાદેશિકો, ઘટકો, મહિલા મંડળ,